શહેરાના ડેમલી ગામમાં રાજકીય ગરમાવો. સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા પંચાયતમાં મોટો ફેરફાર થવાના એંધાણ છે. ડેમલી ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન રાજેશભાઈ ભરવાડ સામે સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. સભ્યોની જાણ બહાર પોતાની મરજી મુજબ વિકાસના કામો કરાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આજે યોજાયેલી સામાન્ય સભામાં 9 જેટલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં મતદાન કરતા દરખાસ્ત પસાર થઈ છે. જ્યારે ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ એક પણ સભ્યએ મત ન આપતા તેઓ પદ પર યથાવત રહ્યા છે. હવે ડેપ્યુટી સરપંચને સરપંચનો ચાર્જ સોંપવામાં આવશે. બેઠક દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ. ડેમલી ગામના અવિશ્વાસની દરખાસ્ત એક અઠવાડિયા પહેલાં આવેલી હતી, જેની આજરોજ એની સામાન્ય સભા રાખવામાં આવેલી હતી ડેમલી ગામની ખાસ વતનને, જેની અંદર તમામ સભ્યો 10 સભ્યો અને સરપંચ સાથે તમામ ઉપસ્થિત રહેલા હતા. અને તમામ સભ્યોએ સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત જ્યારે આવેલી તો એનું આજે સામાન્ય સભા રાખેલી તો એ પાસ થયેલ છે. જ્યારે ઉપસરપંચ વિરુદ્ધ જે દરખાસ્ત હતી એની અંદર એક પણ મતદાન થયેલ નથી, એટલે ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાસ થયેલ નથી. સરપંચને સુપ્રત કરવામાં આવશે. અવિશ્વાસની દરખાસ્તની અંદર સભ્યોને જે કારણો દર્શાવ્યા છે એની અંદર એક તો સરપંચનું મનસ્વી વર્તન અને સભ્યોને પૂછ્યા વગર ગામના કામો, વિકાસના કામો કરવા. બીજું કે સરપંચને તમામ સભ્યો સાથે સાથે રાખ્યા વગર અને સરપંચે પોતાના મરજી મુજબ કામો કર્યા હોય એવું સભ્યોની રજૂઆત હતી.